સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મગવાસની નવસર્જન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની 2 દિવસીય ખો-ખો સ્પર્ધા યોજાઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મગવાસ ગામમાં આવેલી નવસર્જન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની 2 દિવસીય ખો-ખો સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા રજૂ કરી હતી। સ્પર્ધાના પરિણામ મુજબ અંડર 19 બહેનો વિભાગમાં પરિમલ હાઈસ્કૂલ રામપુર પાદેલીની ટીમ વિજેતા બની હતી। અંડર 14 બહેનો વિભાગમાં વિરણિયા સ્કૂલની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે અંડર 17માં બહેનો વિભાગમાં ઇન્ફિનિટી સ્કૂલ ગોહિલના મોવાડાની ટીમ વિજેતા જાહેર થઈ હતી। આ સ્પર્ધામાં લુણાવાડા તાલુકાની વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। નવસર્જન હાઈસ્કૂલના આચાર્ય વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધાનું સુચારુ અને શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાના સફળ આયોજન બદલ ઉપસ્થિતોએ શાળા સંચાલન અને આયોજન સમિતિની પ્રશંસા કરી હતી। રિપોર્ટર રવિરાજસિંહ સોલંકી, મહીસાગર। આજરોજ તારીખ 7 ઓગસ્ટ 2026ના રોજ દર વર્ષની જેમ લુણાવાડા તાલુકાની ખોખો સ્પર્ધાનું આયોજન શ્રી નવસર્જન હાઈસ્કૂલ મધવાસ મુકામે કરવામાં આવેલું હતું। સમગ્ર આયોજન 2 દિવસીય હતું અને બંને દિવસ દરમિયાન લગભગ 44 જેટલી ટીમોએ આ સ્પર્ધાનો રોમાંચ માણ્યો હતો। લુણાવાડા તાલુકાના કન્વીનર શ્રી સુરેશભાઈ, તેમની ટીમ અને સમગ્ર વ્યાયામ શિક્ષકો અને શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને ખૂબ સુંદર રીતે કાર્યક્રમ થયો હતો। મજાની વાત એ હતી કે ફાઇનલ મેચમાં મધવાસ અને નવસર્જન વચ્ચે ટાઈ પડતા બંને ટીમના ખેલાડીઓ અને શિક્ષકોએ સ્પોર્ટમેન સ્પિરિટ દાખવીને ખૂબ જ ખેલદિલીપૂર્વક આગળ મેચ ન રમવાનો નિર્ણય લઈ અને 50-50% વિદ્યાર્થીઓને ટીમ બનાવી અને આપણે જિલ્લા કક્ષાએ જઈશું તેવો નિર્ણય લીધેલો, જે ખૂબ જ ઉમદા અને સરાહનીય નિર્ણય છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન કન્વીનર શ્રી સુરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર વ્યાયામ શિક્ષકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। જય ભારત, જય હિન્દ, અસ્તુ।